છેલ્લાનો 7 ને 11 બહુ ઝીણવટથી શાંતિથી એક એક શબ્દનો વિચાર કરજો. એક દિવસની એ વાત નથી, વિચારજો. પણ પ્રમુખો અને મુખ્ય કાર્યકર્તાઓ ખૂબ વિચારવાની જરૂર છે. સંતોએ ખૂબ વિચારવાની જરૂર છે. સ્વભાવ પ્રકૃતિ જોશો નહીં, સંબંધ જોજો. કોણ કેવો છે વિચારશો નહીં. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ ક્યાંથી, શાસ્ત્રીમાનનો યોગીમાનનો સંબંધ ક્યાંથી, કાકાજી પપ્પાજીનો સંબંધ ક્યાંથી, એ વિચારજો. પ્રકૃતિ સ્વભાવ દોષ એનું જો મનનચંદન કહ્યું જોવામાં તમારી આંખો ગયા કરતી હશે, તમે આત્મીયતા આ જન્મે પ્રગટાવી નહીં શકો. કોઈનો બી દોષ જોયો, પ્રકૃતિ એની ચંચળતા, દરેકની પ્રકૃતિ જુદી છે. મારી પ્રકૃતિ તદ્દન જુદી છે, તમારી બધાની પ્રકૃતિ જુદી છે. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ તો સર્વોપરી છે. ગુનાતીત પુરુષોને કેવું જીવન, 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની અનંત પ્રકારની વિચિત્ર પ્રકૃતિ સ્વભાવ, એમનો ડોર અને દંભીલો સ્વભાવ, એમનો દુર્વાસાનો સ્વભાવ, એનો પટલે કરવાનો સ્વભાવ, તદ્દન વિચિત્ર બોલીને ટોકણી કરવાનો સ્વભાવ, જરાય ભૂલ ન હોય ફટાક લઈને ભયંકર પ્રાયશ્ચિત આપી દેવાનો સ્વભાવ. અને યોગી મહારાજે બાપ રે બાપ, તે જમાનાના વિજ્ઞાન સ્વામી અને તે જમાનાના વર્ષો પહેલાના જળભરત જેવા એ હરિભક્તો, અને જેવું વિજ્ઞાન સ્વામી ઉપેક્ષા કરે, એક અક્ષયતાના હરિભક્તો ન કરે, પણ જોગીને 2 શબ્દો તો સંભળાવે છે. इस 25 વર્ષના ઇતિહાસમાં પણ હરિભક્તોની વાણીમાં અમે ઉપેક્ષા જોઈ છે. અમે તાર પહેલાંની તો કેવી હશે. આપણો દીકરી ગમે ત્યાં ધમાલ કરે, ગમે તેવો સ્વભાવ રાખે, તમારી રીતે ન વર્તે, ઘણાને મન મારીને સાચવો છો. સમાજમાં ખોટું ન દેખાય તે માટે બી સાચવો છો, તમારી આબરૂ ન જાય તે માટે બી સાચવો છો. મહારાજના સંબંધવાળા યોગી ડિવાઇન સોસાયટીના સેવકો, આપણે યોગી ડિવાઇન સોસાયટી, યોગીના સભ્ય, યોગીના સમાજના સેવકો છીએ. યોગીએ એમના સમાજ માટે શું નથી કર્યું, આપણે એના કરોડમાં ભાગનું વર્તીએ. બસ તમારી બુદ્ધિ, તમારી શક્તિ, તમારી સમજણનો ઉપયોગ કરી આપણા અરસપરસમાં આત્મીયતા વધારો. જે કાર્ય કરતા 2 થી 2.5 કલાક સ્વાધ્યાય ભજન વાંચનમાં ન કાઢે, એ કાર્યકર્તા બની શકે નહીં. દરરોજ 1 કલાક, 1.5 કલાક, 2 કલાક વાંચન, વિચાર, ભજન, સ્વાધ્યાય,